યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દાદાને 1000 કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરવામાં આવ્યો। આ મનોહર દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યારે અનેક શ્રદ્ધાળુઓએ ઓનલાઈન પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજના દિવસની શરૂઆત સવારે 5:30 વાગે મંગળા આરતીથી થઈ હતી, જે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। આજના દિવસે હનુમાનજી મહારાજને સુંદર મજાના ચોકલેટના ડેકોરેશન સાથે સિંહાસનને શણગારવામાં આવ્યું છે, તેમજ વિવિધ પ્રકારની જે ચોકલેટો છે એ દાદાને ધરાવી અને નાના બાળકો બધા આવનારા હાજી થાય એમને પ્રસાદના રૂપમાં ચોકલેટો મળે અને એક દાદાની છબી પણ એના અંતરમાં ઉતરી જાય, એટલે આવા સુંદર મજાનો આ ચોકલેટનો હિંડોળો તેમજ આ અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યું છે। હું અહીંયા દાદાના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવું છું। જો કે હું અહીંયા આવતો રહું છું, પણ આજના જે દર્શન હતા એ મારી માટે ખૂબ અલગ અનુભવવાળા હતા। 1000 કિલો ચોકલેટનો શણગાર કરવામાં આવ્યો છે, લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પણ આવ્યા છે, હું પણ આવ્યો છું। મને આજના દર્શન કરીને મને ખૂબ ધન્યતા અનુભવું છું।